નમસ્કાર મિત્રો, જય હિન્દ. વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 218 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખાસ મહત્વના 3 ટોપિક ઉપર વાત કરવાની છે. સૌથી પહેલો જે ટોપિક છે દોસ્તો, એ કેન્દ્ર સરકારની એક ખાસ અગત્યની યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. સામાન્ય રીતે યોજના એટલે શું દોસ્તો? તો કે ભાઈ સમાજના કોઈ ચોક્કસ વર્ગને લાભ આપવા માટેની કોઈ વિશેષ વ્યવસ્થા, એટલે આપણે એને યોજના તરીકે ઓળખતા હોઈએ. સરકાર સમયાંતરે વિવિધ યોજના ઘડતી હોય, કેટલાક પ્રોજેક્ટ ચલાવતી હોય, કેટલાક કાર્યક્રમો પણ આગળ ધપાવતી હોય. તો એવો જ એક વર્ગ છે કે જે પરંપરાગત કૌશલ્ય આધારિત વ્યવસાયો સાથે જોડાયેલો છે. પરંપરાગત વ્યવસાયો અથવા પરંપરાગત કૌશલ્ય એટલે હાથ બનાવટની વસ્તુઓ, લુહારી કામ, સુથારી કામ, બરાબર, માટી કામ, આવા ઘણા બધા કાર્યો છે કે જેમાં ભારતનો બહુ જ મોટો વર્ગ જોડાયેલો છે. અને આ એ વર્ગ છે કે જેણે ભારતમાં રોજગારીનું ક્ષેત્ર તો પ્રોવાઈડ કર્યું જ છે, પણ સાથોસાથ ભારતનો વર્ષો જૂનો, સદીઓ જૂનો જે હસ્તકળાનો આખો સાંસ્કૃતિક વારસો છે તો તેમને પણ જાળવી રાખ્યો છે. તો આવા વર્ગને પોતાના કાર્યોમાં વધુ વિકાસ કરવો હોય, પોતાના કાર્યમાં વધુ પ્રગતિ કરવી હોય, એના માટે સરકાર નાણાકીય મદદરૂપ થવા માટે આગળ વધી છે અને નાણાકીય આર્થિક સહાયતા માટે જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જે અલગ અલગ ભારતના 18 જેટલા પરંપરાગત કૌશલ્ય આધારિત વ્યવસાયોને કવર કરે છે. 18 જેટલા વ્યવસાયો એને આપવામાં આવે છે. કોઈ ગેરંટીની જરૂર નથી. વિધાઉટ ગેરંટર, વિધાઉટ કોલેટરલ તમને લોન મળે છે. આ લોન 2 પાર્ટમાં મળે છે. સૌથી પહેલા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. જો એ રીપે થઈ જાય છે સમયબદ્ધ રીતે તો પછી ફરીથી બીજા 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ આખી યોજના ટોટલી કેન્દ્ર સરકારની યોજના છે, એટલે કે એમાં સંપૂર્ણ ફંડિંગ જે આવશે એ કેન્દ્ર સરકાર વતી આવશે. રાજ્ય સરકારોનો તેમાં રોલ નથી. તો 1 by 1 એના ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ. તો સૌથી પહેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, એમનું સ્લોગન શું છે? સન્માન, સામર્થ્ય, સમૃદ્ધિ. ત્રણેય શબ્દ સ થી ચાલુ થાય છે. સન્માન, સામર્થ્ય, સમૃદ્ધિ. તો મેઇન્સમાં પણ આ સવાલ બહુ જરૂરી થાય. મેઇન્સમાં જ્યારે જવાબ લખો ત્યારે આ યોજનાની વ્યાખ્યામાં તમારે સન્માન, સામર્થ્ય, સમૃદ્ધિ આ 3 શબ્દો લખવા જોઈએ અને એની નીચે અંડરલાઈન પણ કરવી જોઈએ. તો હવે જુઓ, પહેલી વાત કે આ વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ છે? કોના માટેની આ યોજના છે? તો કે દેશના પરંપરાગત કારીગરો અને શિલ્પકારો. બરાબર, દેશના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને આર્થિક, ટેકનોલોજીકલ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડો. એટલે આર્થિક સહાયતા આપવી, ટેકનોલોજીકલ સહાયતા આપવી, એટલે કે નવા ઉપકરણો ખરીદવા માટે જે તમે મદદરૂપ થાવ છો એ, અને માર્કેટિંગ કેમ કરવું એની ટ્રેનિંગ પણ આપવામાં આવે. એટલે આ યોજના અંતર્ગત માત્ર આર્થિક લાભ નથી, પણ ટ્રેનિંગ નો સમાવેશ પણ આમાં સારી રીતે થાય છે. તો આ રીતનો સપોર્ટ પૂરો પાડી એમને સશક્ત બનાવવાની એક મહત્વપૂર્ણ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. આ વાત બહુ મહત્વની થઈ જાય. વિદ્યાર્થીએ આ વાતને ખાસ ધ્યાને રાખવી પડે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો મતલબ થાય કેન્દ્રીય ક્ષેત્રની યોજના, એટલે કે સંપૂર્ણપણે ફંડિંગ કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે રાજ્ય અને કેન્દ્રની ભાગીદારીથી આ યોજના નહીં ચાલે. હા, જો કોઈ જગ્યાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારીથી કોઈ યોજના ચાલતી હોય તો આપણે તેને કેન્દ્ર સમર્થિત યોજના કહેતા હોઈએ. હવે બીજી વાત કે આ જે યોજના છે તેમાં શહેરો અને ગામડાઓ આ બંને પ્રકારના ભૌગોલિક પ્રદેશો હોય એના કારીગરો લાભ મેળવી શકશે. એટલે માત્ર ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકોને જ લાભ મળે એવું નથી, કે માત્ર શહેરોમાં રહેતા કારીગરો હોય એને જ લાભ મળે એવું પણ નથી. બંને પ્રકારના વિસ્તારોના લોકોને લાભ મળે. પણ હા, માનો કે કોઈ એક પરિવાર હોય, એક પરિવારમાં જે રેશન કાર્ડની અંદર નામ લખાયેલા હોય, પરિવારમાં માનો કે 5 સભ્યોનો સમાવેશ થાય અને એમાંથી 3 સભ્યો કારીગરી કામ સાથે જોડાયેલા છે, તો શું ત્રણેયને આ લાભ મળે? ના, પરિવાર દીઠ એક સભ્યને લાભ મળી શકે. પરિવાર દીઠ એક સભ્યને લાભ મળે એ વાત આપણે ધ્યાને રાખવી પડે. હવે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ એને આપણે સમજીએ. 17મી સપ્ટેમ્બર 2023. 17મી સપ્ટેમ્બર 2023 એટલે કે 3 વર્ષ પહેલા. એટલે આ યોજના 3 વર્ષથી ચાલે છે. 2023 17મી સપ્ટેમ્બર એટલા માટે છે, 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે પણ છે. તારીખ યાદ ન રાખો તો પણ ચાલશે, વર્ષ યાદ રાખો. 2023માં આ યોજના શરૂ થઈ. ટાઈપ મેં તમને ઓલરેડી સમજાવેલો છે, કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. હવે આ યોજનાને લાગુ કરવા માટેનું જે જવાબદાર મંત્રાલય છે એ કયું છે? તો એ જવાબદાર મંત્રાલય એટલે કે જે નોડલ મંત્રાલય છે એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનું મંત્રાલય, જેને આપણે MSME ક્ષેત્રનું મંત્રાલય કહીએ.
માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર, એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે, આ એનું મુખ્ય મંત્રાલય છે. પણ અહીંયા આપણે એક વાતને ભૂલવાની નથી કે આમાં માત્ર આર્થિક અને ટેકનોલોજીકલ કે માર્કેટિંગની જ ટ્રેનિંગ આપવામાં આવે, મતલબ એટલો જ લાભ મળે એમ નહીં. મેં તમને કીધું સ્કિલ પણ ડેવલપ કરવાની વાત છે, તમને ટ્રેનિંગ પણ આપશે. તો હવે આ ફિલ્ડની જે સારામાં સારી સ્કિલ હોય એ આપણને કોણ આપે? તો એના માટે આપણે કૌશલ્ય વિકાસ મંત્રાલય અને નાણાકીય સેવાઓનો વિભાગ છે એનો પણ સહારો લેવો પડે. એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય આ મુખ્ય મંત્રાલય છે આ યોજનાને રન કરવા માટેનું. વત્તાય કોની મદદ લેશે? તો કે કૌશલ્ય વિકાસ મંત્રાલયની મદદ લેશે. તો આ એક બાબત આપણે મહત્વની થાય, ધ્યાન રાખવી પડે. હવે કુલ આ યોજના માટેની ટોટલ બજેટ ફાળવણી કેટલી છે? તો કે જો વર્ષ 2023-24 થી એના બજેટથી આને લોન્ચ કરી અથવા તો એમાં એનો સમાવેશ થયો. 23-24 થી લઈ અને 2027-28, બરાબર, 2023-24 થી 2027-28 એટલે 23-24, 24-25, 25-26, 26-27 ને 27-28 એટલે 5 વર્ષ થાય. આ 5 વર્ષ માટેની યોજના એટલે કે આનો ટાઈમ અત્યારે ચાલુ જ છે. એના માટે ટોટલ 13,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. અને ટોટલ એમાં 18 જેટલા વિવિધ પરંપરાગત ક્ષેત્રોના કારીગરો કે શિલ્પકારોનો સમાવેશ થશે. જેમાં હેર કટિંગ કામગીરી કરતા લોકોનો સમાવેશ થશે, વાસણો બનાવતા લોકોનો સમાવેશ થશે, બરાબર, પછી જે કુંભાર કામગીરી કરતા હોય એ બધા લોકોનો સમાવેશ થશે, દરજી કામનો સમાવેશ થશે, સુથાર કામ, લુહારી કામ, આવા વિવિધ પ્રકારના મૂર્તિકારો, બરાબર. તો ઘણા બધા પ્રકારના પરંપરાગત ક્ષેત્રો એટલે 18 જેટલા ક્ષેત્રોનો સમાવેશ થાય. નાણાકીય વર્ષમાં ખાસ ધ્યાન રાખવાનું 23-24 થી શરૂ કરી 27-28 5 વર્ષ થયા, વત્તા ટોટલ રકમ કેટલી ફાળવવામાં આવી? 13,000 કરોડ. આટલા ફેક્ટ આપણે યાદ રાખવાના. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે સર જો આ રીતના જે શિલ્પકારો કે હાથ બનાવટની કામગીરી કરતા લોકોને નાણાકીય મદદ મળી જાય છે, બરાબર છે, તો એનાથી એ પોતે વધુ રોકાણ સાથે, નવા ઓજારો સાથે, નવા ઉપકરણો સાથે પ્રોડક્ટિવ અને ઇનોવેટિવ કામ કરી શકે. એટલે આ યોજનાનો બહુ મોટો ફાયદો થશે. આના ઉદ્દેશો શું છે ખાસ સમજીએ. યોજનાના ઉદ્દેશોમાં પહેલા તો આ પરંપરાગત કારીગરો હોય એને હવેથી વિશ્વકર્મા તરીકે સંબોધવાના રહેશે. એટલે એ બધા લાભાર્થીઓ છે એ વિશ્વકર્મા તરીકેની માન્યતા પ્રાપ્ત કરશે અને એને નવી ઓળખ આપશે. એટલે વિશ્વકર્મા શબ્દ પ્રચલિત થઈ જાય છે. બીજું, એમના કૌશલ્યને આધુનિક ટેકનોલોજી મુજબ અપગ્રેડ કરવા માટે સહાયતા આપવામાં આવે. એટલે કે એમનું જે કૌશલ્ય છે એ ટેકનોલોજીની મદદથી ઇનોવેટિવ વે ઉપર આગળ વધે. આધુનિક સાધનો ખરીદવા હોય તેના માટે નાણાકીય સહાયતા પૂરી પાડવી. અને બીજું, આ નાણાકીય સહાયતા પૂરી પાડો તો બેંક પાસે લોન લેવા માટે જશો આ યોજના અંતર્ગત, તો બેંક તમારી પાસે કોઈ ગેરેન્ટર કે કોઈ પ્રકારનું કોલેટરલ નહીં માંગે, બરાબર. એટલે આ તમારા માટે બહુ મોટી વાત થઈ. એટલે બિઝનેસનું વિસ્તરણ કરવા માટે સરળ અને વિના ગેરંટીની લોન તમને મળી જાય. શરૂઆતમાં મેં કીધું છે 1 લાખ રૂપિયા, એના બધા હપ્તા ટાઈમસર ભરો તો પછી પાછા 2 લાખ રૂપિયાનો નવો તમને ફાયદો થાય. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કોશિશ થાય. મતલબ કે આ લોકોએ કારીગરોએ શું કરવાનું છે, જે કંઈ પણ બિઝનેસ થાય એ ઓનલાઈન પેમેન્ટ્સથી જ લેવાનું. એમાં દરેક ઓનલાઈન પેમેન્ટ્સ ઉપર પણ એમને ખૂબ સારો આર્થિક ફાયદો કેશબેક સ્વરૂપે મળે છે. અને ગ્લોબલ લોકલ માર્કેટ સાથે જોડાણ કરવું. તો આટલા ફેક્ટ આપણે ધ્યાને રાખીએ. તો આ આખી યોજના એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. મેક્સિમમ ફેક્ટ જે જરૂરી છે બધા મેં તમને આપ્યા. આટલી સૂચના કે આટલી માહિતીના આધાર ઉપર તમે લોકો 100 શબ્દોનો આન્સર્સ પણ તૈયાર કરી શકશો. ત્યારબાદ બીજી એક ઘટના તાજેતરમાં ઓગસ્ટ 2026માં જોવા મળી છે અને એ એક સંયુક્ત લશ્કરી કવાયત છે. દોસ્તો, સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશનના ચાર્ટરના ચેપ્ટર નંબર 7 અથવા પ્રકરણ નંબર 7ના ઉલ્લેખ મુજબ દુનિયાના દેશો વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપનામાં મદદરૂપ થવાય એ હેતુથી અરસપરસ સૈનિક કૌશલ્યનું આદાન પ્રદાન કરશે. તો ચેપ્ટર 7ની જોગવાઈઓ મુજબ દુનિયાભરના દેશો એકબીજા સાથે મળી અને બાયલેટરલ કે એનાથી પણ વધારે કવાયતો કરતા હોય. તો તાજેતરમાં ભારત અને થાઈલેન્ડ આ બે દેશની આર્મી ટુકડીઓએ સાથે મળી અને એક્સરસાઇઝ મૈત્રીનું આયોજન કર્યું છે. આ 15મું એડિશન છે. મતલબ કે અગાઉ 14 વખત આ આયોજનો થયેલા છે. જનરલી આવા પ્રકારના જે બે દેશો વચ્ચેના કવાયતો હોય ને એ એક વખત ભારતમાં થતી હોય તો બીજી વખત બીજા દેશમાં થતી હોય. તો આની પહેલા 14મી એડિશન આપણા મેઘાલયમાં થઈ હતી ભારતમાં. તો હવે 15મી એડિશન છે એ થાઈલેન્ડમાં થઈ રહી છે.
અને આ આર્મીની કવાયત છે. આ ફેક્ટ પણ આપણા માટે જાણવું જરૂરી થઈ જાય. એટલે એક્સરસાઇઝ મૈત્રી, જો અહીંયા અમારે ભૂલથી મિત્ર લખાણું છે પણ તમારે મૈત્રી સમજવાનું છે. એક્સરસાઇઝ મૈત્રી, બરાબર. 15મું એડિશન છે. દેશોના નામ આપણને ખાસ ખબર પડવી જોઈએ, ભારત અને થાઈલેન્ડ, બરાબર. ઇન્ડિયા થાઈલેન્ડ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. એટલે અહીંયા આર્મીની કવાયત છે, એ વાતને ભૂલશો નહીં. આર્મીની કવાયત છે. ઓપ્શન્સમાં નેવી, એરફોર્સ આવી જાય, બરાબર. એ પ્રકારના વિધાનો પણ થઈ જાય. હવે બીજી વાત કે એનું આયોજન છે તો આ તારીખોમાં થશે. તારીખો તમારા માટે મહત્વની નથી, પણ લોકેશન કયું છે તો કે થાઈલેન્ડ. થાઈલેન્ડમાં સુરત થાની નામનો પ્રદેશ છે. તમને એમ થાય સુરત તો ગુજરાતમાં છે, ભલે રહ્યો ગુજરાતમાં, પણ સુરત થાની પ્રદેશ છે. એમાં વિભાવડી રેંગિસ્ટ કેમ્પ આવેલો છે, બરાબર. તો વિભાવડી રેંગિસ્ટ કેમ્પ, તો આ બધું ઠીક છે, આટલું ડિટેલ નહીં જાય, પણ તમે એટલીસ્ટ થાઈલેન્ડમાં આયોજન થયું, સુરત થાની નામના પ્રદેશમાં થયું, એ આપણે ધ્યાન રાખવું પડે. તો અહીંયા સુધીના મુદ્દા આપણા માટે જરૂરી છે. આર્મીનો સમાવેશ થયો એ બાબત યાદ રાખીએ. 9 ગોરખા રાઇફલ્સની ટુકડી છે, એના 85 જવાનો ભાગ લેવા માટે ત્યાં ગયા છે. સામે આ યાદ નહીં રાખીએ તો બી ચાલશે કે ભાઈ થાઈલેન્ડમાંથી આર્મીની કઈ ટુકડી હતી. એ નોનસેન્સ ઇન્ફોર્મેશન છે, એનો કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ સેન્સ બનતો નથી, એટલે એ તમારે નહીં યાદ રાખવાનું. 9 ગોરખા રાઇફલ્સ છે, એના 85 જવાનો ગયા. બસ આ વાત આપણે એક્સ્ટ્રીમ અઘરા પોઈન્ટમાં આવે. બાકી તો એટલો પ્રશ્ન પૂછાય એક્સરસાઇઝ મૈત્રી કે આ બે દેશો વચ્ચે થઈ, આર્મી બાર્મી ભૂલી જાઓ તો ભારત થાઈલેન્ડ ટીક મારો, તમારો જવાબ સાચો પડી જાય. હવે મુખ્ય હેતુ એ છે કે ભાઈ જંગલ વિસ્તાર હોય અને અર્ધ શહેરી વિસ્તારો હોય, સેમી અર્બન વિસ્તારો, એ બધામાં કોઈ દુર્ઘટનાઓ ઘટે તો આપણે કેવી રીતે ઓછા સમયમાં ઓછી જાનહાનિ સાથે એને કાઉન્ટર કરી શકીએ, એ જે સ્કિલ છે એ એકબીજાને શીખવાની થશે. સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટરની મેં વાત કરી, પ્રકરણ નંબર 7ની વાત કરી, એ અંતર્ગત આતંકવાદ વિરોધી કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. આ આખી કવાયતની શરૂઆત મૂળ બેઝિકલી 2006માં કરવામાં આવેલી છે. એટલે 2006 થી લઈને અત્યાર સુધીમાં આ એની 15મી એડિશનનું આયોજન થયું છે. તો આટલા ફેક્ટ એકદમ ક્લિયર કરી નાખ્યા. એક્સરસાઇઝ મૈત્રી પરીક્ષામાં પૂછી શકાય. ઓગસ્ટ 2026 સાથે જોડાયેલો ટોપિક અને મુદ્દો છે. દેશના નામ પૂછાય તો આપણે તરત જ ભારત થાઈલેન્ડને ટીક મારવું. જે સેનાનો પ્રકાર પૂછાય તો આર્મી છે, બરાબર. આર્મીની કવાયત છે એને ધ્યાને રાખીશું. ટોટલ એડિશન છે તો એડિશનનો નંબર 15મો છે. બીજું આયોજન ખાસ એ રીતનું પણ પૂછાય કે ભાઈ આનું આયોજન કયા સ્થાન ઉપર થયું, તો સુરત થાની નામનું સ્થાન થાઈલેન્ડમાં આવેલું છે, એ પ્રકારની વિગત છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. રાજા સેન નામના એક અગત્યના ફિલ્મ મેકર કલાકાર જે છે એનું નિધન થયું છે. મૂળ બંગાળી વ્યક્તિ હતા અને 3 વખત નેશનલ એવોર્ડ્સના વિજેતા રહી ચૂકેલા ફિલ્મ મેકર હતા. તો એમનું નિધન થયું છે. ધેટ્સ વાય આ પર્સનાલિટી પર પ્રશ્ન આવી શકે. તો બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન નિર્માતા, નામ છે રાજા સેન, બરાબર. 16 ઓગસ્ટ 26ના દિવસે કલકત્તામાં તેમનું નિધન થયું છે. તો કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. 3 વખત નેશનલ એવોર્ડ મળેલો છે. એમની ખૂબ સારી ફિલ્મોમાં દામુ નામની મૂવી છે અને નેશનલ એવોર્ડ મળેલો છે. આત્મીય સ્વજન, દેશ, બરાબર. પછી દેવી પક્ષ, આવા ઘણા બધા મૂવી છે, પણ ખાસ કરીને દામુ અને આત્મીય સ્વજન અને દેશ, આ 3 મોસ્ટ આઈએમપી થાય. આ ટાઈપના પ્રશ્નો પણ ફેસ કરવા પડે. ચાલો આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર આપ સૌને પોલીસ વર્દીમાં જોવા ઈચ્છે છે, અને ધેટ્સ વાય આપણે લોકોએ એડવાન્સ બેચો શરૂ કરી છે આવનારી 2026-27ની પોલીસ ભરતીઓને કેન્દ્રમાં રાખીને. પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ ઓફલાઈન બેચ દોસ્તો આ જ અઠવાડિયાથી આપણી એકેડમી ઉપર શરૂ થઈ ચૂકી છે. અને એ જે બેચ છે એનો સમયગાળો બપોરે 1 થી 3 વાગ્યા સુધીનો અને પછી અડધી કલાકની ટેસ્ટ, એટલે ટોટલ 2.5 કલાકનો ટાઈમ તમારો રહેવાનો છે. ટોટલ ડ્યુરેશન આ બેચનું 6 મહિનાનું રહેશે. આ જે અત્યારે રનિંગ વીક છે એના ડેમો લેક્ચર્સમાં રિઝનિંગ, બંધારણ, ગણિત, ભૂગોળ, વારસો અને ફરીથી બંધારણ, આ રીતના લેક્ચર્સ રહેશે. તો વહેલી તકે એડવાન્સ તૈયારી માટે તૈયાર થઈ જાઓ. એવું ન વિચારશો કે ફોર્મ બહાર પડશે પછી અમે દોડશું અને પછી અમે તૈયારી કરશું. પછી દોસ્તો સમય ઓછો મળે છે, શાંતિથી ભણી નહીં શકો, બધા જ ટેસ્ટો નહીં આપી શકો. વહેલી તકે એડવાન્સ બેચમાં જોડાઓ. ફોર્મ બહાર પડે ત્યાં સુધીમાં મેક્સિમમ સિલેબસ તમારો કવર થયેલો હોવો જોઈએ અને તમે રિવિઝન કરતા હોવા જોઈએ. એવી તૈયારી આપણી હોય ત્યારે આપણને ખાખી લેતા કોઈ અટકાવી શકતું નથી. હવે આપણે થોડાક MCQ જોઈ લઈએ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કયા પ્રકારની સરકારી યોજના છે? કેન્દ્રીય ક્ષેત્રની, કેન્દ્ર પુરસ્કૃત, રાજ્ય કક્ષાની કે જાહેર ભાગીદારીની યોજના? તો આમાં જુઓ સાચો જવાબ શું આવશે? એ
કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. બરાબર, આમાં રાજ્યોની ભાગીદારી આર્થિક રીતે નથી, એટલે કેન્દ્ર પુરસ્કૃત યોજના આપણે કહી શકીએ નહીં. બીજો પ્રશ્ન જોઈ લઈએ. એક્સરસાઇઝ મૈત્રી અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન કે ભાઈ તે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની દ્વિપક્ષીય સેના કવાયત છે. બીજું વિધાન કે તેનું 15મું સંસ્કરણ ઉમેરોય એટલે કે મેઘાલય ખાતે યોજાયું હતું. ત્રીજું વિધાન છે કે આ કવાયત માત્ર નૌકા સેના દ્વારા આયોજિત કરવામાં આવે છે. તો જો ઓપ્શન્સ તમારી સામે છે, બરાબર, તો આનો સાચો જવાબ આપણે કહેવો પડશે. હવે જુઓ ધ્યાનથી, આપણે શું વાત થઈ કે ભારત થાઈલેન્ડ વચ્ચેની દ્વિપક્ષીય સેના કવાયત છે, તો આ વિધાન તો સાચું છે જે આપણે ઓલરેડી ભણ્યા છીએ. બીજી વાત કે તેનું 15મું સંસ્કરણ ઉમેરો એ ખાતે, તો એ વિધાન ખોટું છે, કારણ કે આપણે હમણાં જ કરંટ અફેર્સના લેક્ચરમાં શું ચર્ચા કરી કે આ 15મું સંસ્કરણ છે એ સુરત થાની નામના સ્થાન ઉપર થાઈલેન્ડમાં થયું છે, ભારતમાં નથી થયું, એટલે એટલા માટે આ વિધાન ખોટું પડે. ત્રીજું વિધાન છે કે આ કવાયત નૌકા સેનાનું એના દ્વારા આયોજિત થાય, તો આ વિધાન ખોટું છે, કારણ કે નૌકા સેનાની નથી, આ કવાયત છે એ આર્મીની કવાયત છે. એટલે અહીંયા માત્ર એક વિધાન છે, પહેલું વિધાન સાચું, એટલે આ ઓપ્શનમાંથી આપણે માત્ર એક વાળો એ ઓપ્શન ટીક કરવો પડે. જો આવી જ રીતે આપણે દરેક ટોપિકના પ્રશ્નોને સમજીએ છીએ અને એમાંથી મેક્સિમમ જેવા MCQ નીકળે બધા ધ્યાને રાખવા પડશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત વ્યક્તિત્વ રાજા સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ક્લાસિકલ સંગીતકાર, ફિલ્મ અને ટીવી નિર્માતા, નિર્દેશક, ઇતિહાસકાર, લેખક કે ચિત્રકાર? ચિત્રકાર નથી, ઇતિહાસકાર પણ નથી, ક્લાસિકલ સંગીતકાર પણ નથી, એ ફિલ્મ અને ટીવી નિર્માતા હતા, એટલે કે બંગાળી ફિલ્મના રચનાકાર અને ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. એટલે બી ઓપ્શન છે એ તમારો સાચો જવાબ આવે, કારણ કે આ ઘટના ઓગસ્ટ 2026 સાથે સંકળાયેલી છે. તો ચાલો દોસ્તો, અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કર્યો, એની સાથે આ લેક્ચરને પણ વિરામ આપીએ. આપણે ફરીથી જ્યારે મળીએ ત્યારે આગળના ટોપિક્સ વિશે ઘણી બધી ચર્ચાઓ કરીશું. મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.